ઓકે, હવે ચેપ્ટર નંબર 3 જે તત્વોનું વર્ગીકરણ આપણું નીટ અને JEE નું ચાલતું હતું. છેલ્લે આપણે લેક્ચર નંબર 5 પૂર્ણ કર્યો હતો. તેમની અંદર આપણે તત્વોના પરમાણ્વીય ક્રમાંક જે છે એ કઈ રીતે શોધાય તે આપણે જોયું હતું. હવે થોડા એમાં ડિટેલમાં આગળ વધીએ કે આપણે શોર્ટ મેથડથી એટલે કે ટ્રીકથી આપણે એ તો શીખી લીધું કે ભાઈ પરમાણ્વીય ક્રમાંક કઈ રીતે શોધાય. હવે આપણે એ પણ શીખવું પડશે કે તત્વ છે કયા સમૂહનું છે, કયા આવર્તનું છે અને કયા બ્લોકનું છે, એટલે કે કયા વિભાગનું છે, S વિભાગનું છે, P વિભાગનું છે કે D વિભાગનું છે, કયો આવર્ત છે એમનો, કયો સમૂહ છે એમનો અને કયા વિભાગનું તત્વ છે એ પણ આપણે શીખવાનું છે. તો આજે આપણે શોર્ટ મેથડથી એ પણ શીખી લઈએ કે કોઈ પણ તત્વ છે એ તમને ખબર પડી જાય કે આ જ આવર્તનું છે અને આ સમૂહનું તત્વ છે, એ આજે આપણે શીખી લઈશું. એટલે લેક્ચર નંબર 6 ની અંદર નીટ અને JEE ની અંદર આજે આપણે શું જોઈશું કે કોઈ પણ તત્વની અંદર આપેલા સમૂહ, આવર્ત અને વિભાગ, એક તો સમૂહ, આવર્ત અને વિભાગ. સમૂહ, આવર્ત અને વિભાગ આપણે આજે જોવાનું છે. ચાલો, હવે કયા સમૂહનું તત્વ છે, કયા આવર્તનું તત્વ છે એ શોધતા આપણે આજે શીખીશું. એના પહેલા આ લેક્ચર એટલા માટે થોડો લેટ કર્યો કે આપણને ચેપ્ટર નંબર 2 હજી જેમ જેમ વધારે આવડી જશે, પાછળ તમે ઇલેક્ટ્રોન રચના તમે ભણશો, જે આઉટ બાઉટ પૌલે અને વુન્ડના નિયમ ભણશો, એટલે કે ઇલેક્ટ્રોન ભરતા તમે શીખશો, ત્યારે વધારે ડિટેલમાં તમને ખબર પડશે. પણ જો આ ભણેલું હોય તો આપણને ખ્યાલ આવે કે ઓકે આ ત્યાં એનો ઉપયોગ થતો હતો. એટલા માટે થઈ અને ઇલેક્ટ્રોન, દરેકને ઇલેક્ટ્રોન રચના આવડતી હોવી જોઈએ. આઉટ બાઉટનો નિયમ જે ચેપ્ટર નંબર 2 ની અંદર આવે છે એ મુજબ ઇલેક્ટ્રોન ભરતા આવડતા હોવા જોઈએ. તો ચાલો, હવે કોઈ પણ તત્વ તમને આપેલું હોય, કોઈ પણ તત્વ આપેલું હોય અને એને તમને શું પૂછી લે, કોઈ પણ તત્વનું પરમાણ્વીય ક્રમાંક પૂછી લે તો આપણને ટેબલ જે રીતે લેક્ચર નંબર 5 ની અંદર શીખેલા છીએ તે મુજબ તમને આવડી જાય. હવે કોઈ પણ તત્વનો તમને સમૂહ પૂછે તો સમૂહ કઈ રીતે, બધાનો આમ ગણવા બેસવાનો? ના, ગણવા બેસવાનું છે નહીં. તો એની મેથડ હું શીખવાનું. કોઈ પણ તત્વનો તમને સમૂહ શોધવાનો કીધો હોય, આવર્ત શોધવાનો કીધો હોય કે વિભાગ શોધવાનો કીધો હોય તો આપણને આવડતું હોવું જોઈએ. તો ચાલો આજે આપણે શીખીએ કે લાસ્ટ શેલ એટલે કે છેલ્લો ઇલેક્ટ્રોન જેમાં ભરાય છે તે એક તો આપણે જોવાનું છે. એક વસ્તુ જે યાદ રાખવાની છે કે છેલ્લો ઇલેક્ટ્રોન શેમાં ભરાય? n, લાર્જ વેલ્યુ. છેલ્લો ઇલેક્ટ્રોન n કોણ છે? ક્વોન્ટમ નંબર, તમારો પીરિયડ છે, જેને તમે આવર્ત કહો છો તે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું કે સાતમું આવર્ત. આ 7 આવર્ત છે ને આપણા કોષ્ટકમાં, એ n બતાવે છે. છેલ્લો ઇલેક્ટ્રોન છે તમારા n શેલની અંદર, એટલે કે છેલ્લે ક્યાં ભરાય છે તે જોવાનું છે તમારે. ઓકે, તમને એવું કહી દીધું હોય કે ભાઈ આવર્ત કઈ રીતે નીકળે, તો આવર્ત શોધવા માટે હું એમ કહું કે ભાઈ આવર્ત કઈ રીતે નીકળે, કઈ રીતે શોધશું? કઈ રીતે શોધશો આવર્ત? માનો કે એક્ઝામ્પલ તરીકે તમને આપી દીધું છે ઇલેક્ટ્રોન રચના, એક આપી દઉં છું તમને કે 1s2 2s2 2p6 1s2 2s2 2p6 3s2 આવી કોઈ એક ઇલેક્ટ્રોન રચના તમને આપેલી છે અને એમ કહી દીધું કે કયા આવર્તનું તત્વ છે, એવું કહી દીધું ડાયરેક્ટ. આ કયા આવર્તનું તત્વ છે તો શું કરવાનું? n. આ n ની વેલ્યુ બતાવે છે. આ બધી શું બતાવે? n જેનો મોટો તે લઈ લેવાનો. n કયો લેવાનો છે?
મોટો. તો આમાં n ની વેલ્યુ કેટલી છે? n મહત્તમ કેટલી છે? 3 છે. હકીકતમાં n ની વેલ્યુ શેના ઉપરથી આવે? n + l જેનો મોટો હોય એનો. પણ એ પછી જોઈશું આપણે. અત્યારે આપણને એટલી ખબર છે કે આમાં n ની વેલ્યુ મહત્તમ કેટલી છે? 1 2 2 3 છે મેક્સિમમ. તો n છે કેટલાનું છે? 3. તો મહત્તમ એટલે મોટો n લેવાનો એટલે n 3. તો આપેલું જે તત્વ છે એ કેટલામાં આવર્તનું છે? ત્રીજા આવર્તનું તત્વ છે. સીધું જ ખબર પડી ગઈ આપણને. n ની વેલ્યુ મોટી એ જ આવર્તનું એ તત્વ હોય. તો આ ઇલેક્ટ્રોન રચના તમે જુઓ, કદાચ ચેક કરવા માટે 6 અને 2 8 9 10 11 ને 12 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ તમે જુઓ ત્રીજા આવર્તનું તત્વ હશે. હવે આ તો આપણને ખબર પડી ગઈ કે ત્રીજા આવર્તનું તત્વ છે. ચાલો હજી એક એટોમિક નંબર તમને આપી દીધો, 26 આપી દીધો. કેટલો આપી દીધો? એટોમિક નંબર 26 આપી દીધો. પરમાણ્વીય ક્રમાંક કેટલો આપેલો છે? તમને આપી દીધો 26. ચાલો 26 પરમાણ્વીય ક્રમાંક ધરાવતું જે તત્વ છે એ કયા આવર્તનું તત્વ છે એવું કહી દીધું. તો શું કરવાનું? આખું પિરિયોડિક ટેબલ દોરવાનું? ના, આપણે શું જોઈ લેવાનું? n મોટો જોવા માટે ઇલેક્ટ્રોન રચના આવડતી હોવી જોઈએ. તો ચાલો ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખશો? તો આ આપણને દરેકને ખબર છે. 1s 2s 2p 1s 2s 3s 4s 5s 2s 2p 3s 3p 3d 4s 4p 4d. આ દરેકને આપણને આવડે છે. 4d 4f એટલે સુધી તો યાદ રાખો. પહેલો ઇલેક્ટ્રોન શેમાં ભરાય? s કોષની અંદર ભરાય. s માં ભરાના પછી શેમાં ભરાય? 2s માં ભરાય. 2s માં ભરાના પછી શેમાં ભરાય? 2p 2p પછી 3s 3s માં ભરાઈ ગયા પછી શેમાં ભરાય છે? 3s પછી તમારો જે ઇલેક્ટ્રોન છે શેમાં ભરાય છે? 3p 3p માંથી શેમાં આવશે? 4s 4s માંથી શેમાં આવશે? 3d 3d માંથી શેમાં આવશે? 4p 3d પછી શેમાં આવશે? 4p 4p પછી શેમાં આવશે? 5s 5s. આવી રીતે આપણા ઇલેક્ટ્રોન ભરાય છે. એટલે કીધું તમને જોડી દો એટલે વાંધો ના. આ ઇલેક્ટ્રોન ભરણીનો ક્રમ થઈ ગયો. પહેલો 1s ની અંદર 1s માં ભરાના પછી શેમાં ભરશે? 2s 2s માં ભરાના પછી 2p 2p પછી 3s 3s પછી 3p 3p પછી 4s 4s પછી 3d 3d પછી 4p પછી 5s. આગળ ચાલતું જઈશે. આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર ડિટેલમાં જોઈશું. અત્યારે ખાલી ઇલેક્ટ્રોન રચના લખવા પૂરતું પરમાણુ ક્રમાંક 26 છે. તો ચાલો ભરે રાખીએ એ મુજબ 1s 2 2s 2 પછી 2s પછી 2p 6 પછી 3s 2 3s પછી 3p 6 4s 2 4s પછી 3d. કેટલા ઇલેક્ટ્રોન થયા? 6 7 8 9 10 10 ને 16 17 18 19 ને 20 3d 6. આવી રીતે ઇલેક્ટ્રોન ભરાય છે. તો ચાલો આ થઈ ગયા 26 થઈ ગયા ને ઇલેક્ટ્રોન. જો આ મુજબ જ ભરેલા છે, ભરી દીધા એ મુજબ ઇલેક્ટ્રોન. હવે તમારે શું જોવાની? n ની વેલ્યુ જોવાની છે. n મેક્સિમમ ક્યાં છે? 1 2 3 છે ભાઈ. અહીં 3 છે, અહીંયા 4 છે, અહીંયા 3 છે. તો જુઓ n ની વેલ્યુ મેક્સિમમ ક્યાં દેખાય? 4. તો આ થઈ ગયું તમારા ચોથા આવર્તનું તત્વ છે. આનો પરમાણ્વીય ક્રમાંક 26 હોય એનું આવર્ત કેવું હોય છે? ચોથું આવર્ત હશે. ક્લિયર છો? તો આવર્ત દરેકને શોધતા આવડી જાય. એમની ઇલેક્ટ્રોન રચના ઉપરથી n ની વેલ્યુ શું જોવાની? મહત્તમ જોવાની. n એટલે બીજું કાંઈ નથી. કોણ છે? આપણો પીરિયડ નંબર છે, એટલે કે આવર્ત નંબર છે. એ શેના ઉપરથી ખબર પડી જાય? અહીંયાથી. જે મેક્સિમમ તે આવર્તનું તત્વ હોય. ચાલો હવે તમને એમ કીધું હોય કે સમૂહ કઈ રીતે શોધવો. હવે આ તો આવર્તની વાત થઈ ગઈ. આવર્ત શોધતા આપણને આવડી જાય. સમૂહ કઈ રીતે શોધવા? કોઈ પણ તત્વનો આપણે આવર્ત જોઈ લીધો. હવે શું જોવાનું છે?
સમૂહ જોવાનો છે. ચાલો સમૂહ જોઈએ. સમૂહ કઈ રીતે જોવાનો? તો સમૂહ જોવા માટે છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કોષમાં ભરાય છે? છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં ભરાય છે? છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષાની અંદર ભરાય છે તેના ઉપરથી આપણે નક્કી કરશું કે એ કયા સમૂહનું તત્વ છે. તો છેલ્લો ઇલેક્ટ્રોન જેમાં ભરાતો હોય છે તેના ઉપરથી આપણે નક્કી કરશું. ચાલો એક ઇલેક્ટ્રોન રચના આપી દઉં છું તમને હું. 1s2 2s2 2p6 3s2 અને 3p 1s2 2s2 2p6 3s2 3p3. હવે આમાં આપણે શું જોવાનું છે? કયા સમૂહનું તત્વ છે, એનો સમૂહ નંબર કયો છે તે આપણે જોવાનું છે. સોરી, સમૂહ નથી જોતા, આપણે પહેલા વિભાગ જોઈ લઈએ. સમૂહ પછી જોઈએ, નકર હમણાં આટલું હશે. પહેલા કયા વિભાગનું તત્વ છે? વિભાગ એ કયા વિભાગનું તત્વ છે તે આપણે જોઈએ છે. ભાઈ આ S વિભાગનું તત્વ છે, P વિભાગનું તત્વ છે કે D વિભાગનું? S P D કે F, આ જે ચાર વિભાગો છે એમાંથી કયા વિભાગના તત્વની આ ઇલેક્ટ્રોન રચના છે તે આપણે ચેક કરીએ છીએ. તો ચાલો લખો કયા વિભાગનું છે તત્વ. કઈ રીતે જોઈશું? તો છેલ્લો ઇલેક્ટ્રોન છે કઈ કક્ષામાં ભરાય છે? તો તમે જુઓ છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં ભરાય છે? P કોષની અંદર. P6 સંપૂર્ણ ભરાઈ ગયો, S કોષ પણ સંપૂર્ણ ભરાઈ ગયો. P કોષની અંદર હજી ઇલેક્ટ્રોન ભરવાના ચાલુ છે, તો P કોષની અંદર ભરાય છે. તો P વિભાગનું તત્વ થઈ ગયું. આપેલ તત્વ કયા વિભાગનું તત્વ છે? P વિભાગનું. કેટલામો આવર્ત છે? આવર્ત તો આવડી જાય ને આપણને. n ની વેલ્યુ મેક્સિમમ કેટલી છે? 3. આવર્ત નંબર કેટલામો થઈ ગયો? આવર્ત ત્રીજો. n ની વેલ્યુ મેક્સિમમ 3 છે, 3 કરતા તો ઉપર છે નહીં. આવર્ત કયો થઈ ગયો? આપણો ત્રીજો આવર્ત થઈ ગયો. સરળ છે ને? ઓકે, તો આવું આવડી જાય આપણને વિભાગ શોધતા. ઓકે, હવે તમને કોઈ એવું કહી દીધું હોય કે પરમાણુ ક્રમાંક છે 19 ધરાવતું તત્વ જે છે, ચલો ફટાફટ જાતે કરવાનો ટ્રાય કરો, જાતે શોધવાનો પ્રયત્ન કરો. પરમાણુય ક્રમાંક કેટલો આપી દીધો છે? પરમાણુય ક્રમાંક તમને આપી દીધો છે 19. 19 પરમાણુય ક્રમાંક ધરાવતું તત્વનું કયા છે? એટલે કે sp d f માંથી કયા વિભાગનું છે અને કયા આવર્તનું છે? તો એમનો આવર્ત નંબર પણ શોધો. બે પ્રશ્નાર્થ કરું છું ખાલી સમજણ માટે, બે પ્રશ્નાર્થ આવે નહીં, તમને દેખાય સારી રીતે બોર્ડમાંથી એટલા માટે. કયા આવર્તનું છે કયા વિભાગનું છે? 19 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ. તો તમે શું કરશો? 19 પરમાણુ ક્રમાંકનું કાંઈ આપણને ખબર નથી, સીધે અહીંયા આવી જવાનું. ઇલેક્ટ્રોન રચના લખી નાખવાની. 1s2 2s2 2p6 2p6 3s2 3s પછી કોણ ભરાય? 3p 3p6 3p પછી 4s. કેટલા થયા ઇલેક્ટ્રોન? 6 4 10 11 12 ને 6 12 ને 6 18 ને 4s1 19 ઇલેક્ટ્રોન થઈ ગયા. 6 7 8 9 9 ને 6 15 ને 4 19 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો 19 પરમાણુ ક્રમાંક ધરાવતો હતો એમની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. ચાલો હવે કયા વિભાગનું તત્વ છે? તો વિભાગ માટે શું જોવાનું? છેલ્લે ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં ભરાય છે? P કક્ષા તો પૂર્ણ થઈ ગઈ, છેલ્લે ક્યાં ભરાવાનો? S કોષની અંદર ભરાવાનો. એટલે કયા વિભાગનું તત્વ છે? S વિભાગનું તત્વ છે. અને કયા આવર્તનું તત્વ છે? તો n ની વેલ્યુ કેટલી છે મેક્સિમમ? 3 કે 4? 4. આવર્ત નંબર કેટલામો છે? ચોથો આવર્ત. ચોથા આવર્તનું આ તત્વ છે. આવડી જાય? ઓકે, તો ખૂબ સરળ છે ભાઈ, એટલું બધું કઈ અઘરું છે નહીં. આપણે એના ઉપરથી આવર્ત પણ લખી શકીએ છીએ. ચાલો હવે તમને એવું કહી દીધું હોય કે કયા સમૂહનું, હવે કયા સમૂહનું તત્વ છે તો તમે કહી દીધું. સોરી, કયા વિભાગનું તત્વ હતું તો તમે કહી દીધું. હવે સમૂહ શોધવાનું કીધું હોય તો ચાલો એ પણ આપણે જોઈ લઈએ. સમૂહ શોધવા માટે, સમૂહ નંબર એમનો શોધવા માટે શું કરીશું આપણે? તો સમૂહ શોધવા માટે યાદ રાખો
કે S બ્લોક જે છે S બ્લોક એટલે કે S વિભાગ, S વિભાગની અંદર બે હોય, એક NS1 અને NS2. P વિભાગની અંદર સમજાવું. S વિભાગની અંદર જો છેલ્લો ઇલેક્ટ્રોન એક ભરાયેલો હોય તો આપણે સમૂહ નંબર 1 કહીશું. છેલ્લો ઇલેક્ટ્રોન S કોષની અંદર બે ભરાયેલા હોય તો સમૂહ નંબર 2 કહીશું. છેલ્લો ઇલેક્ટ્રોન S કોષની અંદર કેટલા ભરાયેલા હોય? બે હોય તો એને આપણે શું કહીશું? એને આપણે બીજા વિભાગનું એટલે સમૂહ નંબર 2 નું તત્વ કહીશું. છેલ્લો ઇલેક્ટ્રોન S કોષની અંદર એક ભરાયેલો હોય તો એવા બધા કયા કરશું? સમૂહ નંબર 1 નું તત્વ. છેલ્લો ઇલેક્ટ્રોન S કોષની અંદર બે ભરાયેલા હોય તો સમૂહ નંબર 2 નું તત્વ કહીશું. અને P વિભાગની અંદર કઈ રીતે યાદ રાખશું? તો કે 12 પ્લસ છેલ્લો ઇલેક્ટ્રોન P કક્ષાનો. P કક્ષાનો છેલ્લા ઇલેક્ટ્રોન, કુલ ઇલેક્ટ્રોન હો ભાઈ. P કોષની અંદર અથવા તો તમે સિમ્પલ યાદ રાખી લો અહીંયા 12 પ્લસ P કોષના ઇલેક્ટ્રોન, 12 પ્લસ P કોષના ઇલેક્ટ્રોન. એટલે આ મળશે તમને સમૂહ P વિભાગ માટે 12 પ્લસ કરીને તમારે કરવા પડશે એટલે સમૂહ નંબર યાદ રહેશે. હવે આમાં સીધી કઈ આવી ખબર ના પડે, સીધું એક્ઝામ્પલ આપું એટલે વધારે ડિટેલમાં ખબર પડશે. એક્ઝામ્પલ તરીકે તમને આપી દીધો છે ભાઈ પરમાણુ ક્રમાંક તમને આપી દીધો છે એટોમિક નંબર 19. પરમાણુ ક્રમાંક કેટલો આપેલો છે? 19 આપી દીધેલો છે. ચાલો 19 આપી દીધેલો છે. 19 ને હમણાં જ આપણે ઇલેક્ટ્રોન રચના લખી હતી તો શું કરતા હતા? 1s2 2s2 2p6 3s2 3p6 4s1 6 7 8 9 9 15 ને 4 19. ચાલો હવે આમાં શું કીધેલું છે કે S વિભાગ માટે જો જોવું હોય તો છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં ભરાય છે? S વિભાગની. પણ S વિભાગની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? એક જ ઇલેક્ટ્રોન ભરાય, એક જ ઇલેક્ટ્રોન ભરાય. તો આ જે તત્વ છે એ કયા સમૂહનું તત્વ છે? પ્રથમ સમૂહનું તત્વ છે. પ્રથમ સમૂહ એટલે કે આમનો સમૂહ નંબર કેટલો છે? સમૂહ નંબર 1. આપેલ તત્વ કયા સમૂહનું છે? પહેલા નંબરનો. આપેલ તત્વ કયા આવર્તનું તત્વ છે? n કેટલા છે? 4. ચોથા આવર્તનું તત્વ છે. આપેલ તત્વ છે કયા વિભાગનું છે? તો છેલ્લો ઇલેક્ટ્રોન શેમાં ભરાય છે? S કોષની અંદર એટલે S વિભાગનું તત્વ છે. આવડી જાય વિભાગ, સમૂહ અને આવર્ત શોધતા આવડી ગયું. ચાલો તો હજી એક એક્ઝામ્પલ કરો. એટોમિક નંબર 35. પરમાણુય ક્રમાંક 35. 35 પરમાણુય ક્રમાંક ધરાવતું તત્વ છે એ કયા સમૂહનું છે? શોધી બતાવો. તો ઇલેક્ટ્રોન રચના લખવાની ફટાફટ. 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d કેટલા આવશે? 10 એટલે કેટલા હતા? 10 12 ને 6 18 19 20 ને 26 27 29 ને 30 થઈ ગયા. 3d પછી કોણ આવશે? 3d પછી 4p. 4p કેટલા આવશે? p કોષની અંદર 5. ટોટલ ઇલેક્ટ્રોન થઈ જાય છે ભાઈ 4p5. ચાલો હવે આપેલ તત્વમાં આપણે કયા સમૂહનું છે એ શોધવાનું છે. તો શોધવું હોય તો છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં ભરાય છે? p માં ભરાય છે. જુઓ 5. d તો સંપૂર્ણ ભરાઈ ગઈ, s પણ સંપૂર્ણ ભરાઈ ગઈ. p માં ભરાય છે. હજી એક ઇલેક્ટ્રોન આવવાની શક્યતા છે કેમ કે p કોષની અંદર કેટલા ભરાય છે? તો આપેલ છે તત્વ છે કયા વિભાગનું તત્વ છે? P વિભાગનું. પણ આપણે સમૂહ જોતો છે કયો સમૂહ છે? તો સમૂહ માટે આપણે શું કરીએ છીએ? 12 P કોષ. તો 12 P કોષના ઇલેક્ટ્રોન. P કોષમાં કેટલા છે? 5 ઇલેક્ટ્રોન છે. તો 12 + 5 કેટલા થાય? 17. તો આપેલ તત્વ ક્યાં છે? સમૂહ નંબર 17 નું તત્વ છે. આપેલ તત્વ ક્યાં છે? સમૂહ નંબર 17 નું. ક્યાં આવર્તનું છે? તો આવર્ત પણ શોધી શકો તમે.
આવર્ત કેટલામો છે? આવર્ત n ની વેલ્યુ મેક્સિમમ કેટલી છે? 4. તો આવર્ત નંબર 4. વિભાગ કયો છે? s વિભાગ કે p વિભાગ? કયા વિભાગનું તત્વ છે? બતાવો. વિભાગ m નો છેલ્લો ઇલેક્ટ્રોન કયા સેલની અંદર ભરાય છે? એમ કીધું ને વિભાગ છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં? p કક્ષાની અંદર. તો આપેલ તત્વ કયા વિભાગનું છે? p વિભાગનું છે. સમૂહ નંબર 17 છે. આવું તત્વ કયું હોય? તો તમને પરમાણુ ક્રમાંક શોધતા તો શીખવાડ્યું છે. આ બ્રોમિન તત્વ થઈ ગયું. કયું થઈ ગયું? બ્રોમિન તત્વ. જોઈ લો, બ્રોમિન નો સમૂહ નંબર 17 છે, આવર્ત નંબર 4 છે અને p વિભાગનું તત્વ છે. ક્લિયર છે? ઓકે. આ એટલા માટે શીખવું જરૂરી છે કેમ કે તમારી આખી કેમિસ્ટ્રી પિરિયોડિક ટેબલ ઉપર છે. તત્વો જાણતા હોઈએ તો બધું કરી શકીએ આપણે. ચાલો, હવે તમને એક્ઝામ્પલ તો આવડી દીધું, કરી દીધું, થઈ ગયું, પણ આ થઈ વાત S અને P બ્લોકની વાત થઈ. D વિભાગના તત્વો માટે શું કરશો? તો ચાલો D વિભાગ માટે શીખી લઈએ. આ S અને P વિભાગ થઈ ગયો. હવે D વિભાગમાં કઈ રીતે કરવાનું તે શીખી લઈએ. ચાલો ભાઈ, D વિભાગ માટે તમે યાદ રાખશો કે 2 નંબર ઓફ ઇલેક્ટ્રોન D શેલના. D વિભાગના તત્વો માટે શું કરશો? 2 નંબર ઓફ ઇલેક્ટ્રોન કોના? D કક્ષાના. 2 નંબર ઓફ ઇલેક્ટ્રોન D કક્ષાના તમારે યાદ રાખવાના છે. અથવા તો n-1 D શેલ. ઘણી જગ્યાએ એવું લખેલું કે n-1 D શેલ. આવું લખેલું હોય એ સમજમાં આવી જશે ધીરે ધીરે તમને. પણ એ કઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. ચાલો, આપણને કીધું કે એટોમિક નંબર 43 છે. કેટલો છે? સીધું એપ્લાય કરીએ. પરમાણુય ક્રમાંક કેટલો છે? 43 છે. બતાવો કયા વિભાગનું તત્વ છે? તો ચાલો ઇલેક્ટ્રોન રચના, ફરી પાછી ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ છીએ. તો લખો ઇલેક્ટ્રોન રચના. 1s2 2s2 2p6 3s2 3s પછી કોણ આવે? 3p6 4s2 3d10 4p6 5s2. હવે જો 5s પછી આગળ વધીએ આપણે. 5s પછી 5p 5d 5p 5d 5f. ચાલો, 5s પછી ઇલેક્ટ્રોન જે છે તમારો ભરા છે 5s પછી 4d. 5s પછી શેમાં ભરા છે? 4d પછી 5d 5d પછી 6s. ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે તમારા? 5s. 5s પછી કોણ આવશે? 4d. ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 6 ને 5 ને 5 ને 5 d 5 6 7 ને 6 13 ને 10 23 24 25 ને 6 31 ને 33 ને 6 38 39 40 41 42 કેમ નથી? બરાબર નથી બરાબર. 4 ને 6 10 ને 12 ને 6 18 19 20 20 ને 10 30 30 ને 6 36 37 38 ને 5 43. રેડી, બરોબર છે. 43 ઇલેક્ટ્રોન થઈ ગયા છે આપણે. હવે તમને કીધું કયા વિભાગનું તત્વ છે? તો કયા વિભાગ માટે શું જોવાનું? D કોષ માટે લગાડવાનું શું? 2 નંબર ઓફ ઇલેક્ટ્રોન. ક્યાંના? D કક્ષાના. કેટલા છે નંબર ઓફ ઇલેક્ટ્રોન? 2 છેલ્લો ઇલેક્ટ્રોન શેમાં ભરાય છે? D કોષની અંદર ભરાય છે. તો ચાલો 2 D કોષની અંદર કેટલા છે? 5. એટલે કેટલા થયા? 7 ઇલેક્ટ્રોન થયા. કેટલા થયા? 7 ઇલેક્ટ્રોન થયા. તો 7 ઇલેક્ટ્રોન એટલે એ ક્યાં? કયો સમૂહ થઈ ગયો? સમૂહ નંબર 7.
કેવો થઈ ગયો? સમૂહ નંબર 7 નું તત્વ છે. હવે સમૂહ નંબર 7 નું છે તો બતાવો એમનો પીરિયડ નંબર કેટલામો છે? બ્લોક પીરિયડ કેટલામો છે? આવર્ત કેટલામો છે? આવર્ત નંબર કેટલામો છે? n ની વેલ્યુ મેક્સિમમ કેટલી છે? 5. કેટલામાં આવર્તનું છે? 5મા આવર્તનું છે, 7મા સમૂહનું છે અને હજી શું ઘટે છે? કયા વિભાગનું છે? તો કયા વિભાગનું છે? છેલ્લો ઇલેક્ટ્રોન શેમાં ભરાય છે? ડી વિભાગની અંદર. તો વિભાગ કયો છે આપણો? ડી વિભાગનું તત્વ છે. થઈ જાય. હવે આમાં એક જોવાનું કે n + l ની વેલ્યુ વધારે ને તેમાં ઇલેક્ટ્રોન પ્રથમ. તે આપણે જોઈશું કે n + l ની વેલ્યુ જે છે ને આપણે આપેલી તે n + l જે છે તે તમારો ચેપ્ટર નંબર 2 ની અંદર તમે ભણશો. n તો આપણને ખબર પડી ગઈ છે કે ક્વોન્ટમ નંબર છે અને l છે એ આવું હોય 0 1 2 3 4 ચેપ્ટર નંબર 2 ની અંદર જ વાત કરશું આની. અત્યારે લાંબો થઈ જશે ટોપિક. ઓકે, અને ચેપ્ટર નંબર 2 માં જે અંદર આવશે ત્યાં આપણે વાત કરશું. અત્યારે થોડું લાંબુ થઈ જશે. તો આવી રીતે આપણને ખબર પડી જાય ડી વિભાગ માટે. ઓકે, ચાલો તો તમે એક તત્વ કરશો જે ડી વિભાગનું કરવું હોય તો એટોમિક નંબર 23 વાળું તત્વ કરો. પરમાણુય ક્રમાંક 23 આપેલું હોય તો એમનો આવર્ત સમૂહ શોધો. 23 માટે પીરિયડ ને હું કહીશ સમૂહ. સમૂહ માટે હું શું લખું છું? સોરી, આવર્ત માટે હું p લખું છું. કયા આવર્તનું તત્વ છે? એને ઇંગ્લિશમાં કહેવાય પીરિયડ. કયા પીરિયડનું તત્વ છે? બીજું કયા સમૂહનું તત્વ છે? સમૂહને કહેવાય ગ્રુપ ઇંગ્લિશમાં, એટલે G લખું છું. અને કયા વિભાગનું તત્વ છે? એને કહેવાય બ્લોક. ઇંગ્લિશમાં કહેવાય બ્લોક. તો PGB બતાવો. 23 નંબર પરમાણુ ક્રમાંક લખશો, તમે સોલ્વ કરશો એટલે તમને મળશે કયો સમૂહ મળશે? ગ્રુપ નંબર 5 અને S વિભાગનો. જોઈ લેજો 23 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ જે છે એ સમૂહ નંબર 5 નું તત્વ છે, આવર્ત નંબર 4 નું તત્વ છે અને વિભાગ S વિભાગનું તત્વ છે. ચેક કરી લેજો. ઓકે, જાતે સોલ્વ કરવાનો ટ્રાય કરજો. આ જવાબ આવી જશે તમારો ઇલેક્ટ્રોન રચના લખીને. ચાલો હવે આપણે વાત કરીએ છીએ F વિભાગ. તો D જોઈ લીધો, S જોઈ લીધો, P જોઈ લીધો. હવે આપણે વાત કરીએ છીએ કયા વિભાગની? F વિભાગની વાત કરીએ છીએ. D બ્લોક માટે તો થઈ ગયું. F બ્લોક જે છે F વિભાગ. F વિભાગનું તત્વ કોઈ તત્વ આપેલું હોય તો આપણે કહી શકીએ એનો સમૂહ કયો છે, એનો આવર્ત કયું છે, એની ઇલેક્ટ્રોન રચના કઈ છે? ના. F બ્લોક માટે આપણે કશું કહી શકતા નથી. એટલે કે F વિભાગ માટે આપણે કયા સમૂહનું તત્વ છે, કયા આવર્તનું તત્વ છે અથવા તો એમનો સમૂહ, આવર્ત અને વિભાગ આ ત્રણમાંથી એકેય આપણે કહી શકતા નથી. કેમ નથી કહી શકતા? કેમ કે આમની ઇલેક્ટ્રોન રચના છે કેવી છે? પ્રેક્ટિકલી છે. કેવી છે? પ્રેક્ટિકલી વેલ્યુ છે. પ્રેક્ટિકલ મુજબ ચાલતી આવતી રચના છે એટલે આપણે કઈ કહી શકતા નથી. એમનો નેચર છે મેગ્નેટિક છે. ઓકે, એક્સપેરિમેન્ટ ઉપરથી વેલ્યુ આવતી છે એમનો મેગ્નેટિક નેચર, ચુંબકીય ગુણધર્મ ઉપરથી એમની ઇલેક્ટ્રોન રચના છે. એટલે આપણે F વિભાગ માટે કોઈ પણ પ્રકારની કઈ આગાહી કરી શકતા નથી કે ઇલેક્ટ્રોન રચના આ મુજબ આ ક્રમ મુજબ જ ભરાશે. ના, એવું છે નહીં. F વિભાગ ઘણી વખત એવું બને છેલ્લો ઇલેક્ટ્રોન F કોષની અંદર ભરાતો હોય છતાં પણ તે તત્વ F વિભાગનું ના હોય. ઓકે, એટલા માટે 12 સાયન્સ ની અંદર આપણે D અને F વિભાગના તત્વો ચેપ્ટર નંબર 9 ભણશું. 12 સાયન્સમાં તમે પહોંચશો ત્યારે F વિભાગ અલગથી સ્પેશિયલ ભણશું આપણે. D અને F વિભાગના તત્વોની અંદર ત્યાં જોવા મળશે તમને બધા અપવાદ કે કઈ રીતે એમના ઇલેક્ટ્રોન ગોઠવાય છે, કેવા એમના ચુંબકીય ગુણધર્મો છે. તો આપણે આ F વિભાગની કોઈ પણ પ્રકારની આપણે આગાહી કરી શકતા
નથી, પરંતુ આપણે એવું કહી છે કે 57 એટોમિક નંબર 57 થી લઈને 71 પરમાણુય ક્રમાંક 57 થી લઈને 71 સુધી અને પરમાણુય ક્રમાંક 89 થી લઈને 103 સુધી આને આપણે કહીશું લેન્થેનોઇડ સંકોચક લેન્થેનોઇડ સિરીઝ અને આને આપણે લેન્થેનોઇડ અને આને આપણે એક્ટિનોઇડ લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ આ જે છે પરમાણુ ક્રમાંક 57 થી લઈને 71 સુધીના તત્વો છે એને લેન્થેનોઇડ કહેવાય. પરમાણુ ક્રમાંક 89 થી લઈને 103 સુધીના તત્વોને ક્યાં કહેવાય? એક્ટિનોઇડ તત્વો કહેવાય. આમાંથી કોઈ પણ પરમાણુ ક્રમાંક તમને દેખાય તો એમનું આવર્ત જે છે કેટલામું હોય? છઠ્ઠું આવર્ત હોય. કેટલામું હોય? છઠ્ઠું આવર્ત હોય. આમાંથી કોઈ પણ તત્વ તમને દેખાય પરમાણુ ક્રમાંક ધરાવતું તો એમનું કેટલામું આવર્ત હોય? સાતમું આવર્ત હોય. એટલે આપણે શું કરશું? પરમાણુય ક્રમાંક શોધી લઈશું. ભલે એની ઇલેક્ટ્રોન રચના આપણને ના આવડે, આપણને પરમાણુ ક્રમાંક શોધતા આવડે છે તો પરમાણુ ક્રમાંક શોધી લઈએ. આમાંથી જો 57 થી લઈને 71 સુધી કોઈનો પરમાણુ ક્રમાંક આવે તો એને આપણે શું કહીશું? લેન્થેનોઇડ. એટલે કેટલામું? છઠ્ઠા આવર્તનું તત્વ કહીશું. અને આમાંનું કોઈ પણ આવે તો એમને ક્યાં કહીશું? સાતમા આવર્તનું. આમાંનું કોઈ પણ પરમાણુ ક્રમાંક આવે તો એ કયા વિભાગનું તત્વ હોય? F વિભાગનું તત્વ હોય. કયા વિભાગનું તત્વ હોય? F વિભાગનું. આમાંથી આટલાની વચ્ચે કોઈ પણ પરમાણુ ક્રમાંક. હવે વાત એની ખાલી સમૂહની. તો સમૂહ નંબર બધાનો કેટલો છે? ત્રીજો સમૂહ છે. F વિભાગ માટે સમૂહ નંબર કેટલો છે? બધાને માટે થર્ડ સમૂહના તત્વો છે. તો સમૂહ દરેકને યાદ રહી જશે. એટલે F વિભાગ છે ભલે ચિત્રેલો પણ આપણે આને આ મેથડથી યાદ રાખી લઈશું. કઈ રીતે? પહેલા પરમાણુ ક્રમાંક શોધી લેવાનો. પરમાણુ ક્રમાંક શોધાઈ ગયો એટલે એના ઉપરથી આપણે કહી દઈશું આટલાથી આટલાની વચ્ચે આવે તો લેન્થેનોઇડ એટલે કે છઠ્ઠા આવર્તનું તત્વ છે. સમૂહ તો બધાનો ત્રીજો જ છે. આનો પણ ત્રીજો છે, આનો પણ ત્રીજો. આટલાથી આટલાની વચ્ચે આવે તો આવર્ત નંબર કેટલામો છે? સાતમો આવર્ત છે. એવું આપણે કહી દઈશું. ક્લિયર છો? તો આવી રીતે સમૂહ, આવર્ત અને વિભાગ શોધી શકાય, જે તમારે દરેકે પાકી નોટની અંદર લખવાનું છે.